અમે ચોળીના ખેતરમાં આવ્યા છીએ ચોળી વીણવા માટે. આવી ચોળી ક્યાંક ક્યાંક થઈ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવાર પડી ગઈ છે ને અમે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં, કારણ કે આજે તો જો વરસાદ બંધ થઈ ગયો છે. તો અત્યારે ખેતરમાં આવી ગયા છીએ. હવે જઈએ. પપ્પા 4 વાળા ગયા છે ત્યાં. આગળ જાતે આમાં લઈ જઈશું. યાદ એ ત્યાં વાઢું નહીં પણ હાર કલાક ગઈ અમારે છે ને લસકા જાર વાવેલી છે કારણે ખવડાવવા માટેની ચાર તો ઉગી ગઈ છે. ગાઈસ તો અત્યારે ભાઈ પૂરા આગળી રહ્યા છે. 1-2 મૂક્યા હોય છે ને બીજા હજુ લઈ જવાના છે. પપ્પા દમણ લઈને આવશે એટલે પછી મૂકીને પછી ખરામાં લઈ જઈશું ગાયને નાખવા માટે. ગાઈસ ઉપાડવા જાય છે. 2 ભારા લાવવાના છે ને જો દમણ એમાં બીજા ભારા લોડ કરી દીધા છે. ભાઈ ખરામાં લઈ જઈશું ને ગાયને 4 પણ નાખવાની છે. તો તમારી આગળ દેશે કેટલા ફટાફટ પવનથી દૂર જાય. ગાઈસ જેવા શેડો વાળીને પોટલીઓ આગળ દીધી છે. હવે ખરામાં લઈ જઈશું ને ગાયોને પાણી પાવાનું છે તો પાઈ દઈશું. પછી અત્યારે ગાયોને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે તો જો પપ્પા ત્યાં પાણી ગાયને પીવડાવી રહ્યા છે ને જો બીજી ગાયો પાણી પાવાની બાકી છે. મારે જવાનું છે ગોડાઉનમાં પરાળ લાવવાનું છે અને સાગરિયા પણ લાવવાનું છે. તો અમે બળદગાડું લઈને જઈશું ને પછી પાછા લઈને ખેતરમાં આવીશું. બધી ગાયોને ચા નાખી દીધી છે. હવે દમણ ખાલી કરીને જઈશું એ ગામમાં પરાળના બોરા લેવા માટે. અમે ચોળીના ખેતરમાં આવ્યા છીએ ચોળી વીણવા માટે. થોડી ક્યાંક ક્યાંક જે થઈ છે એ વીણી લઈએ અત્યારે. જો ગાઈઝ આવી ચોળી ક્યાંક ક્યાંક થઈ છે. ગાઈસ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બળદગાડું લઈને ગોડાઉનમાં પરાળ લેવા માટે. ગાઈસ તો અત્યારે જમી લીધું છે ને જો સાગરિયા પણ લઈ લીધા છે બળદગાડામાં. તો હવે ગોડાઉનમાં જવાનું છે પરાળ લેવા માટે. તો હવે જઈએ છીએ. જો ગાઈસ અમે ગોડાઉનમાં આપણા ગામમાં નદી ભરેલી છે. તરવા બતાવજો જોઈ લો ભાઈઓ. હાય ગાઈસ અમે પરાળ લેવા જઈએ છીએ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પહોંચી ગયા છે ને ભાઈ ને પપ્પા ગયા છે અંદર બોરા લેવા માટે. અને જો એક બોરો મૂકી દીધો છે દમણિયામાં. હવે લઈને જતા રહીશું ખેતરમાં. ગાઈસ વરસાદ અહીંયા ઊભા છીએ ને એટલે બંધ થઈ ગયો છે ને હવે દમણિયામાં બેસી નીકળીશું ને તો પછી ચાલુ થઈ જશે. અત્યારે 4 વાળા જઈએ છીએ અમે કારણ કે કાલે મારા રીંગણનું હાર્વેસ્ટિંગ છે તો આજે કાલની 4 પણ આજે વાળવાની છે. જો અત્યારે પપ્પા હું અને ભાઈ પાછળ આવે છે. અમે જઈએ છીએ બાજરી વાળવા માટે. જો ગાઈઝ અમારા નીચેલા ખેતરમાં કેટલા મસ્ત કપાસ થઈ ગયા છે. બધા એક સરખા જ થયા છે. જો બાજરીનું કટિંગ થઈ ગયું છે. ભાઈ આગળ રહ્યા છે અને થોડું વાળવાનું છે. તે વળાઈ ગયું છે. હવે ઉપાડીને ખરામાં લઈ જઈશું. 4 ઉપાડીને આવી ગયા છીએ અને હવે ગાયનું છે બધું ક્લીન કરવાનું છે અને ગાયને પછી દોવા માટે ખાંડ પણ ભેરવવાનું છે. અને પછી પપ્પાને ભાઈ દોવા લાગશે ગાયો. જો ગાઈઝ અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો પણ નીકળી ગયો છે. ગાઈઝ તો અત્યારે સાંજ પડી ગઈ છે તો ભાઈ અને મારા ભાઈ બેસે છે ગાયો દોવા માટે. ગાઈઝ મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.